સુરતમાં ભારે વરસાદને કારણે સુરત પાણી થઈ ગયું છે। સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે તો કડોદરામાં પાણી ભરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। કડોદરાના મણિનગરમાં ઘૂંટણસમા પાણી ભરાયા। પાણી ભરાતા કોઈ નિકાલ ન થતા ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સુરતમાં વરસાદે તારાજી સર્જી છે। પાણી ભરાતા કોઈ નિકાલ ન થતા તંત્ર સામે લોકોએ રોષ ઠાલવ્યો તો સુરતમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સમગ્ર સુરત શહેરને મેઘરાજાએ ગમરોડી નાખ્યું છે। પાણી ભરાતા કોઈ નિકાલ ન થતા ભારે રોષ જોવા મળ્યો છે। સુરતમાં ભારે વરસાદને પગલે પાણી થયું। તો આજ મુદ્દે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા કૃષ્ણા સોની લાઈવ જોડાઈ ચૂક્યા છે। કૃષ્ણા, સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સુરતમાં જ્યાં જુઓ ત્યાં ફરીથી પાણી થઈ ગયું છે અને લોકોને ઘણી બધી હાલાકી પડી રહી છે। કૃષ્ણા, જણાવશો? જે ચોક્કસથી વાત કરીએ તો મેઘરાજાએ જે છે ધબધબાટી બોલાવી છે। મોડી રાત્રેથી જે પ્રમાણે વરસાદે ફરી રફતાર પકડી હતી। વડોદરાના મણિનગરમાં જોઈ શકાય છે, દ્રશ્યો સીધા બતાવવાનો પ્રયત્ન કરીશું। ઘૂંટણસમા જે છે તે મુખ્ય માર્ગ પર પાણી ફેરવાયું છે। લોકોને, સ્થાનિકોને હાલાકી ભોગવી પડી છે। દુકાનોમાં પાણી ગરી ગયું છે, ઘરોની અંદર પાણી ગરી ગયું છે। ભારે રોષ જે છે તે જોવા મળી રહ્યો છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે। પ્રજાઓ જે છે તે ઘૂંટણસમા પાણીમાં ઉભી છે અને નગરપાલિકાનો વિરોધ હાય હાયના નારાઓનો જે છે લગાવવામાં આવ્યા છે। હાલ તો નગરપાલિકાનું જેસીબી જે છે તે આવ્યું છે। જે પ્રમાણે જોઈ શકાય છે, નગરપાલિકા હાય હાયના નારાઓ લગાવ્યા છે। જે પ્રમાણે જોઈ શકાય છે કે આ પ્રમાણે દુકાનના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીએ। આ દુકાનદારો જે છે તેને પાણી ભરાઈ ગયું છે। ક્યાંક ને ક્યાંક કહી શકાય તો સોસાયટીની અંદર પણ જે છે તે પાણી ભરાઈ ગયું છે। નગરપાલિકા હાય હાયના નારાઓ લગાવ્યા છે। તંત્રના પાપે જે છે પ્રજાને ભોગવવાનો વારો પડ્યો છે। સ્થાનિકો છે એમની સાથે સીધો વાત કરવાનો પ્રયત્ન કરીશું કે વરસાદ પડતાની સાથે જે પ્રમાણે મણિનગરમાં પાણી ભરાયું છે, ક્યાંક ને ક્યાંક ભારે રોષથી પ્રજા જે છે હાલ રોડ પર ઉતરી છે। સીધા દ્રશ્યો જે છે તે જોઈ શકાય છે। સ્થાનિકો કરવાનું કરીશું કે કઈ રીતે પાણી ભરાય છે અને કેમ નિકાલ નથી થતું। જે આપનું નામ? મારું નામ ભરત છે। છેલ્લા 5 વર્ષથી આ એરિયામાં પાણી ભરાતું છે। જ્યાં સુધી પાણી આખા કડોદરામાં ઉતરી નથી જતું તો પણ આ એક દિવસ સુધી અહીંયા પાણી રોકાય છે। કોઈ આમાં હાલાકી લાવતા નથી। પંચાયત કોઈ જોતી નથી, નગરપાલિકા બી કોઈ જોતી નથી। તો એકવાર કોર્પોરેટરને બધાને અહીંયા બોલાવો અને આનો નિકાલ કેવી રીતે કરવાનો તે મને જણાવે, પણ હજુ સુધી કોઈ કોર્પોરેટર 3 દિવસથી આવ્યું નથી અહીંયા જોવા માટે। આ પાણી જે ભરાઈ ગયું છે કેટલું નુકસાન થયું છે દુકાનોમાં અને ઘરોમાં? તમે બતાવો એકવાર અહીંયા આખો વિડીયો ફેરવીને બતાવો। અહીંયા જો મેં કઈ જગ્યા પર ઉભેલો છું, કેટલા પાણી ભરાયેલા છે। મુખ્ય માર્ગ આ જ છે? મુખ્ય માર્ગ આ જ છે। હવે આ લોકો જેસીબી લાવીને અહીંયા મૂકેલું છે। ભાઈ હટો, જરાક બતાવો આ લોકોને। જે પ્રમાણે વાત કરી કે કહેવાનું છે કે નગરપાલિકાના રોજ જે ફાળવ્યો હતો, ત્યારબાદ જે નગરપાલિકા છે તાત્કાલિક અર્થે જેસીબી લાવાયું છે। જેસીબી સીધો દ્રશ્યો જોઈ શકાય છે કે હાલ જેસીબી પહોંચ્યું છે અને પાણીના નિકાલ માટે જે છે પાઇપના મારફતે જે છે પાણી કાઢવાના નિકાલ માટે જે કહી શકાય તો પ્રયત્ન ચાલી રહ્યો છે। પરંતુ કહી શકાય નગરપાલિકાના હાય હાયના નારા ક્યારે લાગ્યો હોય ત્યારે પ્રજા જે છે તે કંટાળી ગઈ છે। ફક્ત ને ફક્ત વોટ આપવાનો હોય ત્યારે જ પ્રજા જે છે અહીંયા રાઉન્ડ મારતી હોય છે, એવું સ્થાનિકોને એવું છે। અન્ય લોકો છે એમની સાથે સીધો વાત કરવાનો પ્રયત્ન કરીશું ક્યારે છે ને કઈ રીતની પરિસ્થિતિ। આપનું નામ? મારું ઘર અહીંયા બાજુમાં જ છે। મારું નામ સિદ્ધાર્થ છે। સિદ્ધાર્થભાઈ, કેટલા વર્ષથી અહીંયા રહો છો અને કઈ રીતની પરિસ્થિતિ હોય છે? અમે 40 વર્ષથી અહીંયા રહીએ છીએ। એમાં અમે જે જવાબ માંગીએ છીએ એમાં એવું કહેવામાં આવે છે કે 40 વર્ષથી આ સોસાયટી હવે પૂરી થઈ ગઈ છે, આમાં હવે કશું થવાય એવું છે નથી। વિકાસની જગ્યાએ વિનાશ થઈ ગયો છે। અંડરપાસ પાસ થવાના કારણે બધું જ ખરાબ થઈ ગયું છે। આખા મણિનગરમાં બધાને અતિશય ભારેમાં ભારે નુકસાની થયેલી છે। કોઈના પણ ઘરમાં તમે જઈને જોઈ શકો છો, બધાના ઘરમાં અતિશય ભારે વરસાદના પાણીનો કોઈ નિકાલ જ નથી ને પાણી ભરાઈ જવાથી બધાને એટલી બધી નુકસાની થયેલી છે। આવવા જવાનો માર્ગ બધું બંધ થઈ ગયું છે। કેટલા ઘરોની સોસાયટી છે? આમાં મારું જ ઘર તમે જોઈ શકો છો। પેલું આમાં લગભગ આના તો 50 થી 60 ઘર છે। એનાથી વધારે બિલ્ડિંગો, બધી જ જગ્યાએ પાણી ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે। બધી જ જગ્યાએ પાણી, પાર્કિંગ, બધું જ ગાડીઓમાં નુકસાન, બધી જ જગ્યાએ બધું જ। નગરપાલિકા પાસે કેટલી વાર રજૂઆત કરી છે? ઘણી વખત રજૂઆત કરી છે, લેખિતમાં આપેલું છે, પણ કોઈ દિવસે એમનો જવાબ નહીં આવ્યો। કોર્પોરેટર જોવા નથી આવ્યા। કોઈ પણ ખાલી એટલું સવારે 6 વાગ્યાથી અમે કોઈ પણ ચા નાસ્તો કર્યા વગર બેસેલા છે, પણ અહીંયા કોઈ પણ આવીને પંપ આવે છે। અડધો કલાક સુધી પંપ આવેલું છે નથી। અત્યારે 12 વાગી ગયા, 6 વાગ્યાથી અત્યાર સુધી કોઈ પંપ આવેલું નથી।
જે પ્રમાણે વાત કરી કે લોકોમાં જે છે ખરેખર રોષ ઠાલવ્યો છે, જે પ્રમાણે વાત કરી કે સુરત જિલ્લાની અંદર વરસાદે જે સપાટી બોલાવી છે, ક્યાંક ને ક્યાંક મોટા પાયે જે છે નુકસાન જોવા મળી રહ્યું છે. સીધા દ્રશ્યો બતાવવાના દુકાનદાર છે એમની સાથે પણ વાત કરવાનો જે છે આપણે પ્રયાસ કરીશું, કારણ કે દુકાનની અંદર પાણી જે પ્રમાણે ગળી ગયું છે, ક્યાંક ને ક્યાંક મોટા પાયે જે છે તે લોકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. દુકાનના દ્રશ્યો જોઈ શકાય છે, દુકાનની અંદર પાણી જે છે તે પહોંચવાની નોબત આવી ગઈ. દુકાનદાર છે, જી આપનું નામ? ચેતનભાઈ, કેટલા વર્ષથી અહીંયા દુકાન છે? અહીંયા 32 વર્ષની દુકાન છે. 32 વર્ષની દુકાન છે. આ દર વર્ષે આ જ પરિસ્થિતિ હોય? દર વર્ષે આ જ પરિસ્થિતિ છે અને કાયમ માટે અમે નગરપાલિકામાં એ કહીએ છીએ, પણ આજ સુધીમાં એ લોકો પાણીના નિકાલની સમસ્યાનો એ નથી કર્યો. આ જ્યારથી અંડરબ્રિજનું એ બન્યું ત્યાર પછી અત્યાર સુધી કાયમ માટે આ જ પ્રોબ્લેમ રહી છે. 15 મિનિટ વરસાદ પડે તો પણ આખું સોસાયટીમાં પાણી જ પાણી થઈ જાય. કેમ પાણીનો નિકાલ કેમ નથી થતો? શું કામ? એ નગરપાલિકાની બેદરકારીને લીધે નથી થતું આ પાણીનો નિકાલ. તો એ આગળ કેટલી વાર કીધું પણ તે છતાં પણ એ લોકો એ નથી એનું ધ્યાન આપ્યું કે ભાઈ આપણે પાણીનો નિકાલ માટે કઈ એ લોકોને સમસ્યા જવાનું છે. આના પહેલા 7 તારીખે જે પાણી આવ્યા તેમાં મને 1 લાખ રૂપિયાનું નુકસાન થયેલું છે. જે પ્રમાણે વાત કરી કે 7 તારીખે જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો, ક્યાંક ને ક્યાંક 1 લાખ રૂપિયા સુધીનું નુકસાન થયું છે. પ્રજા જે છે ખરેખર આક્રોશમાં જોવા મળી રહી છે. નગરપાલિકા જે છે તંત્ર ફક્ત ને ફક્ત આશ્વાસન આપતો હોય તેવો એ લોકોનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અન્ય વ્યક્તિ એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. જી આપનું નામ? જયેન્દ્રભાઈ, કેટલા વર્ષથી અહીંયા રહ્યો છો? 20 વર્ષથી. 20 વર્ષથી રહ્યો છો. આ પાણી ભરાય છે, દર વખતે આ જ પરિસ્થિતિ હોય છે? દર વર્ષે આ જ પરિસ્થિતિ છે. નગરપાલિકામાં કેટલી વાર રજૂઆત કરી? નગરપાલિકામાં 5 વખત રજૂઆત કરી દીધી. અમારા અહીંયા એક સ્થાનિક જયભાઈ છે, તેમણે લેખિત રજૂઆત ગાંધીનગર સુધી કરી પણ કોઈ નિકાલ નહીં મળે એનો. એ કોઈ નગરપાલિકા દ્વારા શું કહેવામાં આવે? નગરપાલિકા વાળા એમ કે તમે બતાવો અમને રસ્તો કાઢવાનો પાણી, એમ કે જે પ્રમાણે વાત કરી કે હવે તો નગરપાલિકાનું કેવું છે કે ભાઈ તમે બતાવો રસ્તો કે કઈ રીતના પાણી કાઢવું. એટલે નગરપાલિકા પાસે ક્યાંક ને ક્યાંક રસ્તો નથી પાણી કાઢવાનો તેવું એ લોકોનો આક્ષેપ છે. અન્ય વ્યક્તિ છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કેવું છે? જી આપનું નામ? મારું નામ ભાવેશ છે. હું છેલ્લા 35 વર્ષથી અહીંયા જ રહું છું. મારું ઘર અહીંયા જ છે. તમે જોઈ શકો છો અમારા પગ ઓલરેડી પાણીની અંદર છે. અમે ગઈકાલે સાંજે નગરપાલિકા સુધી કૂચ કરી છે. અમે જેટલા બી સભ્યો હતા બધા ત્યાં ગયા છે અને એમને રજૂઆત કરી છે. એમના ખાલી આશ્વાસનના શબ્દો અમને મળ્યા. કોર્પોરેટર કોણ છે અહીંયા? કોર્પોરેટર 4 છે ને 4 કોર્પોરેટર ફોન કર્યા. નામ પણ નથી ખબર અમને. નામ પણ નથી. એ લોકોને ઉતારવાનું કે તો ઉતારવા જ નહીં. જે અન્ય વ્યક્તિ છે એમની સાથે સીધો વાત કરશું. કોર્પોરેટર નામ શું છે? અનિલભાઈ સિંહ અને નીતિનભાઈ રાઠોડ, નીતિનભાઈ રાઠોડ, રશ્મિબેન ડીમર એમ કરીને 4 કોર્પોરેટર છતાં પણ પાણીનો નિકાલ નથી થયો. શા માટે? કોઈ સમસ્યાનો નિકાલ થતો જ નથી. ઘણા વર્ષોથી આ પ્રોબ્લેમ છે. ગટર નાની છે, પાણીનો ફ્લો વધારે છે અને કોઈ નિકાલ જ નથી થતો. ક્યાંક ને ક્યાંક એવો પણ આક્ષેપ કરાય છે કે તમે બતાવો પાણી નિકાલ કેવી રીતે કરીએ. શું આવું કઈ કહેવાય ખરા? 100% આવું કહેવાય. આવું જ કહેવાય. જે પ્રમાણે વાત કરી કે અન્ય વ્યક્તિ છે એમને પણ રોષ ઠોલાવ્યો છે. એમની સાથે વાત કરીશું. જે પ્રમાણે વાત કરી કે એ લોકો કહે છે એ લોકો એમ કે તમે રસ્તો કરો એમ. શા માટે? કેમ એ લોકો નગરપાલિકા કેમ નહીં કરે? કામ ના એમ કે. જી, નગરપાલિકાનું કેવું છે કે ભાઈ પ્રજા વોટ આપે, પ્રજા બિલ ભરે, બસ પ્રજાને જ ભોગવવું છે. ફક્ત ને ફક્ત નગરપાલિકા જી કૃષ્ણા, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. જી.